નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5માં આવેલ ગણિત વિષયના પાઠ નંબર 9 એટલે કે પ્રકરણ નંબર 9નું માહિતીનું નિયમન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ પ્રશ્ન નંબર 1। સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? તો જવાબ આવશે ડી। નંબર 2, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 7 માહિતીને રજૂ કરે છે? તો તેમનો જવાબ આવશે સી। ત્યાર પછી છે નંબર 3, 5 અથવા 5થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા। તો અહીં ગણિતની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ આપેલ, તેમાં 5 અથવા 5થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણવાની છે, તો તેમનો જવાબ આવશે ડી એટલે કે 17। નંબર 4, 4થી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા। તો અહીં એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળની પસંદગી એટલે કે નીચે પ્રમાણે કરેલ છે, પણ અહીંયા આપણે 4થી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની અહીં આપણે ઉપર જ જોવાનું છે, તો તેમનો જવાબ આવશે ડી એટલે કે 10। ચાલો પછી એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો જોઈએ તેમાં 5 નંબર, ક્યાં 2 ફળ વિદ્યાર્થીઓએ સમાન સંખ્યામાં પસંદ કર્યા છે? તો જવાબ આવશે ડી, બી અને જી। તો બીની અંદર આપેલું છે બનાના અને જીમાં ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ। નંબર 6, માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું? તો જવાબ આવશે સી એટલે કે એમ, મેંગો એટલે કેરી। નંબર 7, નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? તો જવાબ આવશે બી એટલે કે 40। નંબર 8, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 12 માહિતીને રજૂ કરે છે? તો જવાબ આવશે ડી। નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 3 દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે। તેના આધારે પ્રશ્ન 2 અને 3ના ઉત્તર આપો। તો જોઈએ નંબર 9, 3 દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી? જવાબ આવશે એ 2250। નંબર 10, પ્રથમ 2 દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજો દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા? જવાબ આવશે સી 250થી ઓછા। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। નંબર 1, ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ એટલે આપેલ આંકડાઓનો સમૂહ, આંકડાશાસ્ત્ર। નંબર 2, માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નોનો ઉપયોગ થાય છે, આવૃત્તિ। નંબર 3, ખાલી જગ્યા એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત છે, ચિત્ર આલેખ। નંબર 4, 8 વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ થાય, જો તે અહીં તમને આ રીતના 8 રીતે રજૂ કરવાના છે, એટલે કે 8 વખત। નંબર 5, ચિત્ર આલેખમાં જો ચિહ્ન આ છાબડીના 20 ફૂલ દર્શાવે છે, તો આ 3 બરાબર ખાલી જગ્યા ફૂલ એટલે કે 60, એટલે 20 ગુણ્યા આ 3 એટલે કે 20 તેરીને 60। પ્રશ્ન 3, સૂચના મુજબ કરો। નંબર 1, એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે। આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો। જોઈએ 2 કે 2થી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધો। અહીં બાળકોની સંખ્યા લખવાની, ત્યાર પછી દંપતીઓની સંખ્યા અહીં, અને આવૃત્તિ ચિહ્ન આ રીતના તમારે દર્શાવવાના છે। આ રીતના કોષ્ટકને આપણે પૂર્ણ કરવાનું છે। તો 2 કે તેથી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા એટલે કે 15 + 5 + 1 = 21।
નંબર 2, ધોરણ 6ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે. તો તેમાં જો રમતનું નામ કબડ્ડી, ક્રિકેટ, હોકી, ખોખો, ટેનિસ. આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીની સંખ્યા 13. તો આ રીતના આવૃત્તિ ચિહ્નો આપણે બનાવવાના છે. તો કુલ છે 40. તો સૌથી વધુ ગમતી રમત કબડ્ડી 13 વિદ્યાર્થીઓ અને સૌથી ઓછી ગમતી રમત ટેનિસ 4 વિદ્યાર્થીઓનું. નંબર 3, ધોરણ 6ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. જે તમે અહીં જોઈ શકો છો, વપરાયેલ સામગ્રી, વસ્તુઓ અને 20 વસ્તુઓ. લાકડું છે, કાચ, ધાતુ, રબર અને પ્લાસ્ટિક. તો ઉપરોક્ત ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એ, કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે? ધાતુ. બી, કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુઓ બનાવી છે? રબર. સી, ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતાં અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવી છે? રબર. ડી, વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી? 180. નંબર 4, છત્તીસગઢ રાજ્યના કેટલા જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિમીમાં ચિત્રો આલેખ દ્વારા દર્શાવેલ છે? એ, કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે? તો 6000 ચોરસ કિમી. બી, ક્યાં બે જિલ્લાના વિસ્તાર સમાન છે? રાયગઢ, જસપુર. સી, 5000 ચોરસ કિમીથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? 4. 5, 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ આ ગ્રેડને કોષ્ટકમાં ગોઠવો. આ રીતના ગ્રેડ, વિદ્યાર્થીની સંખ્યા અને આ રીતના તમારે આવૃત્તિ ચિહ્નો તૈયાર કરવાના છે. નંબર 6, શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવી છે. તો હિન્દીના 200, અંગ્રેજી 150, ગણિત 175, વિજ્ઞાન 100 અને સામાજિક વિજ્ઞાનના 75. એ, કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? હિન્દી. બી, કેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષય ગમે છે? 175. સી, ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 425. વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવની અંદર એક ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં 77માં પ્રજાસત્તાક નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 1265 રૂપિયા. અહીં મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. આ ઓફરની વેલિડ છે તારીખ 26 થી 31 તારીખ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી લાભ મેળવી લેજો. જાતે કરીએ તમારા વર્ગના 15 બાળકોને મનગમતી વાનગીના નામ જાણી તેની નોંધ કરો અને તેનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. આ વાનગીના નામ છે, ત્યારબાદ આવૃત્તિ એટલે કે બાળકોની સંખ્યા છે અહીં આપેલી અને અહીં આવૃત્તિ ચિહ્ન છે. આ રીતના કોષ્ટક તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. અને પછી આ કયા પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જણાવી દેવું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.